ખાંભાના રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું હતું। ખાંભાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા વિશે કરેલી ટિપ્પણીને ઘેરા પ્રત્યાઘાત ગ્રામ્ય વિસ્તાર સુધી પડ્યા હતા। પુરુષોત્તમ રૂપાલા ફક્ત રાજપૂત ક્ષત્રિય સમાજ નહીં પણ મહિલાઓનું નહીં પરંતુ તમામ નારી જાતિનું મહિલાઓનું અપમાન કર્યું છે। પુરુષોત્તમ રૂપાલાને આપવામાં આવેલ રાજકોટ બેઠકની ટિકિટ રદ કરવાની માંગ કરતો રાજપૂત સમાજ જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપનો કરવામાં આવશે બહિષ્કાર। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ નગદિયા, ખાંભા। પુરુષોત્તમ રૂપાલાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થયો છે। રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે, જેમને લઈને ગોંડલમાં પણ મિટિંગ થઈ હતી, ત્યાં પણ સમાધાન નથી। ત્યારે હવે અમરેલી જિલ્લામાં પણ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? હવે ભાઈ આમાં એવું છે કે નારી જાતિનું, સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે। એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી, સમગ્ર ભારતભરની તમામ નારીનું એને અપમાન કર્યું છે। મા સીતામૈયાનું પણ એને અપમાન કર્યું છે। તો આને એક સાધુ તરીકે, એક સંત તરીકે હું આને સખ્ત શબ્દમાં વખોડી કાઢું છું। અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ। એ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે, પોતે રિટાયર્ડ શિક્ષક છે, બરાબર છે। તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો જિમ્મેદાર વ્યક્તિ છે। તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો। ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો, બરાબર। હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા, તો સીતામૈયા પણ એક ક્ષત્રાણી છે, તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે। એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિય ભાઈઓ આવ્યા છે આવેદનપત્ર, એની સાથે હું છું અને કાયમ રહીશ। સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાને લઈને વિરોધ થયો છે, ખાંભા રાજપૂત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, શું કહેશો? આમાં તો અમે આજે ખાંભા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવે છે। રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને જે કાંઈ બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરોધ અમે આજે આવેદન આપ્યું છે। અને બધા રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી, તો એની નોંધ લેવાવી જોઈએ। અને 3 સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર। તો આજે એક જ સીટો નથી, પણ એને આવા બેફામ વર્તન કરે છે, એને શબ્દોમાં વિખોડી કાઢવી।